છે એનું જીવન ઉજ્જવળ બને, પ્રગતિના પંથે આગળ વધે, ક્યાંય એને કોઈ વિઘ્ન નડે નહીં. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાયનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રીમન મહાગણાધિપતયે નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. તમારા સ્થાન પર બેસો. દીપકનું પૂજન કરવા માટે એક કપલ આવશે, જોડવી એક આવો, દીપકનું પૂજન કરીશું. આ દીપક ક્યાંથી પ્રગટ્યો, ક્યારે પ્રગટ્યો, કોણે પ્રગટાયો? અત્યારે આ અગ્નિ અખંડ દીપક જે ચાલે છે શાંતિકુંજમાં, ત્યાંની એક કિરણ આપણે આપણા ઘરમાં પ્રગટાઈ છે. આ દીપકને 2026માં 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. અને એક કિરણ અહીંયા છે. આ દીપકના માધ્યમથી 220 દેશોમાં ગાયત્રી મંત્ર પહોંચ્યો છે, ગાયત્રી મંત્ર ગુંજ્યો છે. અત્યારે કેનેડામાં, અમારા હિંમતનગરના એક ભાઈ કેનેડામાં ગયેલા છે. એ કહે છે કે 400 કિલોમીટર સુધી એક યજ્ઞ કરવા માટે જઈએ છે બેન. એટલું બધું દૂર રહેવાની વ્યવસ્થા છે. પણ આપણા ગુજરાતી ભાઈઓ જ એટલા છે કે ત્યાંની શાંતિકુંજની ટીમમાં ગયા છે. વિકાસભાઈ બારોટ કદાચ ઓળખતા હોય તો. હિન્દી બોલવાવાળા ભાઈ તો છે, પણ ગુજરાતી એટલા બધા છે. તો બધા કહે છે ભાઈ તમે ગુજરાતીમાં જ અમને ગોષ્ઠી કરો, પ્રવચન કરો. તો બહારના દેશોવાળા એટલું બધું માને છે, પણ અહીંયા દીવા નીચે અંધારું છે. તો આ અંધારું દૂર કરવાનું છે આપણે. અને આપણે આપણા માધ્યમથી એક એક વ્યક્તિ 5 વ્યક્તિ સુધી આપણો જો સંદેશો પહોંચાડશે તો આ ગુરુદેવની અખંડ દીપકની જ્યોતિ એ ઘર સુધી પહોંચે. હમણાં બધાના ઘરે જ્યોતિ કળશ આવી ગયો, બધા ગામમાં, કદાચ અહીંયા પણ આવ્યો જ હશે આપણે. તો એ જ્યોતિ કળશ કેમ આવ્યો હતો? ત્યાંની જ્યોતિ છે અખંડ જ્યોતિ, જે ગુરુદેવે સાધના પોતે કરી અને સૂક્ષ્મીકરણ સાધનામાંથી જ્યારે પહેલા બહાર આવ્યા તો પહેલી શક્તિપીઠ શામળાજી એમણે બનાવી. વિશ્વની પહેલી શક્તિપીઠ શામળાજી છે, ત્યાંથી આ જ્યોતિ કળશ રથની યાત્રા શરૂ થઈ. અને દરેક ગામડે ગામડે ગઈ કે હજુ પણ કોઈ આત્મા એવો ના રહી જાય કે આ જ્યોતિના દર્શન ન કર્યા હોય, આ જ્યોતિની શક્તિ ન મળી હોય. ગામડે ગામડે પહોંચે છે. આ કિરણનું બહુ મહત્વ છે. અને આ અત્યારે 2026માં ત્રિવેણી છે હરિદ્વારમાં. ગુરુદેવે જ્યારે પોતાની સાધના શરૂ કરી, એ અખંડ દીપક પ્રગટાય છે. ત્યારે માતાજીનો જન્મદિવસ અખંડ દીપક કર્યો ત્યારે 1926માં. અને આ અખંડ દીપક, આ ત્રિવેણી સંગમ 2026માં શાંતિકુંજ હરિદ્વારમાં છે. અને ત્યાં કેટલાય લોકો ઉમટશે, એટલી બધી ભીડ જામશે કે જનારાના જગ્યા નહીં મળે ઊભું રહેવાની. અને એની તૈયારી કરવા માટે આપણને એટલો શ્રેય આપ્યો છે ભગવાને કે જે કાર્યકર્તાઓ છે એમને, કે આપણા ગામનું એક પણ વ્યક્તિ રહી ન જાય કે આ કિરણને મળે ના. આ કિરણ સામાન્ય દીપકની કિરણ નથી. આ અખંડ દીપક 100 વર્ષની છે. એટલે આ જલતો યજ્ઞ છે, નિયમિત 24 કલાકનો આ જલતો યજ્ઞ છે. અને આની જોત આપણે આપણા ઘરમાં આજે પ્રગટાઈ છે, આપણા ગામમાં પ્રગટી છે. તો તમારી આજુબાજુ રહેનાર વ્યક્તિઓને પણ આ દીપકનો સ્પર્શ કરાવજો, આ કિરણનો સ્પર્શ કરાવજો. અને આ શક્તિનો સ્પર્શ કરી અને એના આશીર્વાદ એને પ્રાપ્ત કરાવીએ. અને એનું પૂજન આપણે કરવા જઈ રહ્યા છીએ. ઓમ અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિર્વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા સૂર્યો વર્ચો જ્યોતિર્વર્ચ સ્વાહા જ્યોતિ સૂર્યો સૂર્યો જ્યોતિ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ જ્યોતિ પુરુષાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. આપણે સ્થાન ગ્રહણ કરીશું. ગુરુદેવ માતાજી માં ગાયત્રી માતાનું આહવાન કરીશું. તો ગુરુદેવને અહીંયા ફોટા મૂક્યા છે. એમને કેટલા વ્યક્તિ ઓળખો છો? કેટલું ઓળખો છો? આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે
જો ઓળખતા હોઈએ તો સરસ સ્વાગત કરીએ, આવો આવો બેસો બેસો. પણ ઓળખાણ વગરના પપ્પાના કે મમ્મીના કોઈ દૂરના સંબંધી આવી જાય, આપણે તો જોયા જ ના હોય, તો એમ થાય કે ઘરમાં બોલાવું કે શું કરું, વિચાર કરીએ. કેમ કે અત્યારે એવા બધા આવે છે કે ઘરમાં આવીને લૂંટીને બધું જતા રહે, કંઈક ભભૂતિ નાખે કરે, એટલે બોલાવતા બીક લાગે. તો આપણે અહીંયા અમને બોલાવવા જઈ રહ્યા છીએ, એમનું આહ્વાન કરીએ છીએ, તો અમને કેટલા વ્યક્તિ ઓળખો છો અને કેટલે સુધી શું ઓળખો છે, થોડુંક મને કહેશો? બોલો. કોણ કોણ ઓળખતું નથી અને આજે જ યજ્ઞમાં બેઠા છો? એવું કોઈ ખરું? એવું તો નહીં હોય, એવું તો નહીં હોય. પણ કેટલા ઓળખો છો? કેમ કે આપણે ક્યાંક જઈએ છીએ અને આપણી બાજુમાં જ કલેક્ટર સાહેબ બેઠા છે, પણ ઓળખતા નથી, તો એમનો શું લાભ લઈશું? ઓળખતા હોય તો ભાઈ મારા ગામમાં રોડ કરાવી દેજો, મારા ગામમાં લાઇટો નથી, આ નથી, બધું જ આપણે કરાવી દઈએ, એમનો લાભ લઈએ ને સેવાનો. એમ આમને કેટલા ઓળખીએ છીએ? હે? આ તો દાદાએ કહ્યું યજ્ઞ કરવો છે, આવવાનું, ગાયત્રી મંત્ર કરવા કયા તો કરીએ છીએ. પણ એમને ઓળખવા માટે એક બુક છે, વાંચજો, મારું વ્હીલ અને વાંચજો. બુક છે ને, દરેકના ઘરમાં હશે, કદાચ ના હોય તો એની વ્યવસ્થા કરજો, એકબીજા પાસેથી લેજો, વાંચજો કે ગુરુદેવ કોણ છે. અને બીજી બુક છે ચેતનાની શિખર યાત્રા. આ બે બુકો વાંચજો, બધું જ ખબર પડી જશે. અહીંયા હું ખાલી તપેલા ભરેલા ખીરમાંથી એક ચમચી આચમન કરાવું છું કે આમણે ગુરુદેવ બધા કહે છે કે આટલું તપ કર્યું, આટલું આ કર્યું, પણ એમની એટલી બધી શક્તિ છે, પ્રચંડ શક્તિ તપ કરવાની. તો તપમાં તો કોઈને પાછળ બધાને મૂકી દીધા, એટલું બધું તપ એમણે કર્યું છે. એમણે કહ્યું છે કે દુનિયામાં હવે કોઈએ તપ કરવાની જરૂર નથી, એટલું તપ મેં કર્યું છે. બસ ખાલી હું કહું એટલું કરું તો તમને તપની શક્તિ મળી જશે. એમણે જેટલું તપ કર્યું છે એનું જો દરરોજ ખાલી ઓછામાં ઓછા 24 મંત્ર પણ કરીશું ને ખરી ભાવ અને ખરી શ્રદ્ધાથી, તો એમના કરેલા તપનો એક અંશ 24 મંત્ર કરનારને મળે છે, એમણે કહ્યું છે. પણ એમને બીજું એ પણ કહ્યું છે કે મારો સંદેશો ઘરે ઘરે તમે પહોંચાડો, અને જેણે પહોંચાડવાની શરૂઆત કરી છે એને શું મળ્યું છે પૂછી જોજો. જેણે શરૂઆત કરી દીધી છે કે મારે ગુરુદેવનું કામ કરવું છે અને એને શું મળ્યું છે એ વ્યક્તિને પૂછજો, એ તમને કહેશે. અને ગુરુદેવે એવું પણ કહ્યું છે કે મારા બતાવેલા રસ્તા ઉપર જે ચાલે છે એના જીવનમાં આવતી દરેક મુશ્કેલીને હું મારા ઉપર લઈ લઉં છું. કાલે માતાજીનું જ પ્રવચન હતું कि बच्चों आपके लिए मैं बैठी हूँ, बेटा आप युग निर्माण का काम करना, गुरुदेव के बताए हुए रास्ते पे चलना, घर घर जाके मेरा संदेशा सुनाना, आपके ऊपर आने वाली सब कष्ट कठिनाइयां मुझे आ जाए. આ એક માત કહી શકે, આ એક માત કહી શકે, આધ્યાત્મિક માત છે આપણી. જેણે આ રસ્તો પકડ્યો છે એનો બેડો પાર છે. કેમ કે આ સ્વયં ભગવાન છે, કોઈ વ્યક્તિ નથી. એ પોતે સ્વયં ભગવાન છે અને આપણને મળી ગયા છે, આપણે ઓળખી લીધા છે. અને જે વ્યક્તિ જોડાયા છે ગુરુદેવ સાથે એ એમને નથી જોડાયા. ગુરુદેવ એવું કહે છે કે પાછલા 4 જન્મથી બેટા હું પણ તમારી સાથે છું. જેમ ગુરુદેવને કીધું છું દાદા ગુરુદેવે कि पाछला 4 जन्मથી मैं मेरे साथ हूँ, तुझे युग निर्माण का कार्य करना है. આ વીરાને વાર્તામાં લખેલું છે. પણ ગુરુદેવ આપણને પણ એવું કહે છે કે બેટા તમારા પણ 4 જન્મથી હું તમારી સાથે છું અને તમારે પણ એટલે મેં તમારા 4 જન્મોના પાપોને બાળી ભસ્મ કરીને તમને આ યોજનામાં લાવ્યો છું. અને આ યોજના યુગ નિર્માણ યોજના એ એક ઇતિહાસ બનશે અને એમાં નામ લખાશે. દાદા જે છે તમારા છોકરાઓ થશે ત્યારે આમના નામ એટલા બધા આગળ આવશે ને એ કહેશે મારા દાદા યજ્ઞ કરાવવા જતા હતા, મારી બાએ જતા હતા, અને એ ગર્વ લેશે. અને એટલા જ માટે કહેવાય છે કે ગામની દરેક વ્યક્તિ આ ગર્વ લે, આ અહેસાસ લે, આ અનુભવ લે, પોતાના જીવનને ધન્ય બનાવે કે બહુ મહાન શક્તિ છે. અને એ પોતે એવું પણ કહે છે કે હું હવે જ્યારે શરીરમાં હતા ત્યારે એમને એવું કહેતા હતા કે मैं मेरी खोपड़ी में से कबूतर निकाल के भी दिखा सकता हूँ. પણ એનો કોઈ મતલબ નતો. કબૂતર ખોપડીમાંથી કાઢીને શું મતલબ? પણ એમણે એમની પોતાની શક્તિને જનજનના કલ્યાણ માટે લગાડી.
પોતાની શક્તિને જનજનના કલ્યાણ માટે લગાડી. અને દુનિયાના છેલ્લા છેવાડે પણ કોઈ વ્યક્તિ છે, એને શું સમસ્યા છે, કાલે શું એને મુશ્કેલી આવશે, એનું સમાધાન પણ એમણે અત્યારે લખી દીધું. કોરોના આવવાનો તો કોઈ ખબર હતી અઠવાડિયા પહેલા કે કોરોના આવશે? અચાનક જ આવ્યો. પણ ગુરુદેવને ખબર હતી, એમણે લખી દીધું હતું એની આહુતિ, એની શ્લોકો, એને કેવી રીતે રહેવાનું, શું કરવાનું, કેવી સંવિધા લેવાની, અને બધું એમણે એડવાઇસ લખીને મૂકી દીધું. બધે જ ત્રિકાળદર્શી ગુરુદેવ હતા. આ સાધારણ શક્તિ નથી, આ મહાકાળ સ્વરૂપે છે. પણ જે એને પરીક્ષાની રીતે જોવે છે એને બાળીને ભસ્મ કરે છે, પણ જેને પ્રેમથી એની રીતે જોવે છે એને પોતાનો ન્યાલ કરી દે છે, પોતાની શક્તિ આપીને. તો આપણે એમની શક્તિને આપણે આપણા શરીરમાં ધારણ કરવાની છે. જેમ ગાયત્રી માતા હંસ ઉપર બેઠી છે, તો આપણે હંસ જેવા બનીએ, કાગડા વૃત્તિને છોડી દઈએ. હંસ વૃત્તિ કે પાણી અને દૂધ અલગ કરી દે, દૂધ જ પીવે. એમ ગુરુદેવે પણ પોતાના જીવનમાં ઘણી બધી બધાય મુશ્કેલી આપતા તેમને, છતાં પણ જે સારા વિચારો સાથે જોડાયેલું હશે એને એવી મુશ્કેલીમાં પણ એને આનંદ આવશે. મુશ્કેલીમાં પણ એને આનંદ આવશે. અને આ ગુરુદેવ એને એવી શક્તિ આપે છે. અને એ વ્યક્તિને ગમે તેટલી મુશ્કેલી આવવાની હશે, કર્મથી કદાચ કંઈક પડે, તકલીફ પડે, પણ સૂળીનો ઘા એ સોયથી ટાળે છે. સૂળીનો ઘા આપણને થવાનો હોય તો એ સોયથી ટાળે છે. ઘા તો આવશે, કર્મનો સિદ્ધાંત છે, એ તો ભોગવવું જ પડશે. પણ એ ભોગવતા ભોગવતા દુઃખ નહીં થાય, આનંદ જ થશે. અને હસતા હસતા એને આપણે પાર કરી દઈશું. એ મહાન શક્તિ છે. માતાજી ગુરુદેવના પત્ની પહેલી શિષ્યા છે ગુરુદેવની. ગુરુદેવે પહેલી દીક્ષા એમને આપી છે. એ પણ જગદંબાનો અવતાર છે. અને એને આપણા બધા માટે કહ્યું છે કે બેટા તમે મારું કામ કરો, તમારા ઉપર આવનારા કેન્સર જેવા રહેવાને પણ બેટા મેં લેને કે લીએ બેઠી હું. એમણે તેવું કહ્યું છે. કાલે જ પ્રવચન હતું. પછી આપણે આપણી ચિંતા શું કામ કરવાની? જ્યારે આપણે આપણી ચિંતા કરીએ તો 1 વર્ષની કરીએ, 2 વર્ષની કરીએ, આગળ કેટલી કરીશું? પણ જ્યારે એ આપણી ચિંતા કરે તો જન્મની ચિંતા એ કરે કે આને બીજો જન્મ મારે ક્યાં આપવા, કેવી જગ્યાએ આપું કે ત્યાં જઈને મારું જ કામ કરે. એવા મહાન ગુરુ સાથે આપણે જોડાયા છીએ, એવી મહાન શક્તિ સાથે આપણે જોડાયા છીએ. અને ગાયત્રી માતા કામધેનુ છે. ઈચ્છા મનમાં જે થાય તે તરત જ આપણને ફળ આપે છે. તો સારા કાર્યોની સારી ઈચ્છા કરીશું તો ચોક્કસ આપણને સારું ફળ મળવાનું જ છે. જેણે ગાયત્રી મંત્ર કર્યો છે, ગાયત્રી માતા સાથે રહીને એણે એના જીવનમાં ખૂબ જ મેળવ્યું છે, ખૂબ જ મેળવ્યું છે. અને એની અંદર એવી શક્તિ આવે છે કે ભલે માંગવા જાય બીજું, પણ માંગી લે બીજું. પોતાના સ્વાર્થ માટે માંગવા જશે ને તો નહીં મંગાય, એને લોક કલ્યાણ માટે જ મંગાશે. સ્વામી વિવેકાનંદ શું માંગવા જતા હતા? મા કાળી પાસે. રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા કે મને નોકરી લેવી છે, મારા ઘરમાં કમાનાર કોઈ નથી, ઘરમાં બહુ તકલીફ છે, પૈસાની બહુ જરૂર છે, મને નોકરી આપો. તો રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રને કહ્યું કે જા અંદર માતાજી છે, માંગી લે જે જોઈતું હોય તે. માંગવા જાય છે તો નથી મંગાતી નોકરી. ભક્તિ અને શક્તિ જ આપ માતાજી તું મને. અને એમને એવી ભક્તિ અને શક્તિ માતાજી આપી કે આપણા દેશનો ડંકો વિદેશમાં જઈને એમણે વગાડ્યો. એમનું જીવન ધન્ય બની ગયું. અને જ્યારે એ ડંકો વગાડવા પહોંચે તો એમની માં કે બેન બધા ભૂખ્યા રહ્યા હશે. એમને નોકરી કરતા જે મળતું એના કરતા અનેક ગણું એમને મળ્યું હશે, કેમ કે આપનાર એ બેઠી છે. બસ આપણે કર્મ સારા કરવાનો લઈ રસ્તો અને નીકળી પડીએ આગળ. पाछड़ बैठो तो मेरे रास्ते पे कदम बढ़ा तो सही, तेरे पीछे चलने वाले की लाइन लगा न दूं तो कहता, तू मेरे लिए 1 रुपया खर्च करके तो देख, तेरे धन के भंडार न भर दूं तो कह. एना विचारोने पोते कहे छे के हूँ विचारोना रूपमां छुं, हूँ मारुं शरीर नथी, हवे शरीर छोड्युं छे, पण ए कहे छे के हूँ विचारोना रूपमां छुं, हूँ साहित्यना रूपमां छुं, मारुं साहित्य वांचो. અને એટલે અનેક ઘણી પુસ્તકો પોતાના વજન કરતા પણ વધારે એમણે સાહિત્ય લખ્યું છે. એક વિષયના સમસ્યાનું સમાધાન એમાં છે. અને એ પુસ્તકોને વાંચીશું તો એમ લાગશે કે આપણે એમની જોડે બેસીને વાતો કરીએ છીએ, આપણી પાસે જ બેઠા છે. અને દરેક પરિજનને એવો અનુભવ થતો જ હશે કે હું ક્યાંય એકલો નથી, મારી જોડે એ છે જ.
જ્યાં જઈએ ત્યાં ઉપર નીચે આજુબાજુ એ મારી સાથે જ છે એવો એને અનુભવ 24 કલાક થયા કરે. અને એવી શક્તિ જ્યારે આપણે અહીંયા બેઠી છે એને આપણે આહવાન આપતા જઈ રહ્યા છીએ કે આપણને ખબર પડે કે આપણે કોને બોલાવીએ છીએ, તો એની પાસેથી મારે શું મેળવવું. જે માંગશો તે ચોક્કસ મળશે. માંગી તો જુઓ. પપ્પા પાસે કંઈ માંગવું હોય તો માંગવાની વસ્તુ જુદી હોય, પણ મમ્મી પાસે માંગવું હોય તો, દાદા પાસે માંગવું હોય તો, ભાઈ પિયરમાં ભાઈ પાસે માંગવું હોય તો, બધી વસ્તુ અલગ અલગ બદલાઈ જાય છે. એમ આ જગતજનની જગદંબા માં બેઠી છે અને એ આપણને આપવા આવશે. તો એની પાસે આપણું હૃદયના દ્વાર ખોલી દઈએ, આપણી પાત્રતાનો વિકાસ કરીએ. અને પાત્રતાનો વિકાસ થાય છે જ્ઞાનથી, અને જ્ઞાન મળે છે વાંચનથી. જેટલું વાંચન વધશે એટલું આપણી અંદર જ્ઞાનની ધારા વહેતી રહેશે. જ્ઞાન એ એક માહિતી છે કે ભાઈ આ રીતે આ થાય, આ થાય, આ થાય, પણ સંસ્કાર એ બહુ મોટી વસ્તુ. અને એ સંસ્કાર પરંપરા ગુરુદેવે જે ચલાવી છે એ સંસ્કાર ઓટોમેટિક જે ગાયત્રી મંત્ર કરે છે એની અંદર ધારણ થઈ જાય છે. ક્યાં એના માટે નવી સ્કૂલ ખોલવાની જરૂર પડતી નથી. ગાયત્રી પરિવારનું ઘર જ એક સંસ્કાર શાળા હોય છે કે ત્યાં બધાને એવું થાય કે મારા બાળકને તમારે ત્યાં મૂકી દઉં, રાખજો ને તમે, જો આ બહુ મસ્તી કરે તમારે કે લઈ જાઓ 4 દિવસ. તો આ પરંપરા આપણને ગુરુદેવે ચલાવી છે. ગુરુદેવે આપણને બધાને ખૂબ પ્રેમ આપ્યો છે અને ગુરુદેવ એવું કહે છે કે આવનાર યુવા પેઢીને પણ આપણે એટલો જ પ્રેમ આપીએ અને એ જ સાથે એમને આ જવાબદારી પણ એમને ધીમે ધીમે થોડી થોડી સોંપતા જઈશું. જ્યારે જાણશે તો સોંપશું, જ્યારે જાણશે તો લેવા માટે તૈયાર થશે. તો જેણે જેણે આ કર્યું છે એને ખૂબ મળ્યું છે અને એ લેવા માટેની આપણી તૈયારી અને ભગવાનને આપણે આહવાન આપવા જઈ રહ્યા છે. ગુરુદેવ માતાજી, માં ગાયત્રી માતાને જન્મ જન્મનો સાથ છે તમારો અમારો, તમારો અમારો. જન્મ જન્મનો સાથ છે
જન્મો જન્મથી જોડાયેલા છે એ જ આત્મા અહીંયા આવી શક્યા છે અને એ આત્મા જ્યારે ગુરુદેવનું આહવાન કરવા જઈ રહ્યા છે કોઈ ચોખા હાથમાં લઈએ વિરાટ શક્તિનું આપણે આહવાન કરીએ છીએ आइए गुरुवर पधारिए यज्ञ कर्मति अनुसार प्रेम सहित आवाहन करूं पधारिए माँ भगवती के साथ पधारिए ऋषि सत्ताति ओम गुरुर ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः आयातु वरदे देवी प्राक्षरे ब्रह्मवादिनीं गायत्री छन्दसां मातः ब्रह्मयोनिर्नमोऽस्तुते ॐ सुतामया वरदा वेदमाता प्रचोदयन्तं भावमानि प्रियाणाम् आयु प्राणं प्रजां पशुं कीर्तिन्द्रविणं ब्रह्मवर्चस्वं मह्यं दत्त्वा व्रजत ब्रह्मणि ॐ यथा सूर्यस्य शक्तिस्तु श्रीरामे विद्यते या सर्वशक्तिस्वरूपा त्वां माता भगवते नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै નમસ્તે નમઃ ઊભા થઈ બધા જ પોતાના ફૂલ ચોખાઈને ભગવાન આગળ પરમ પૂજ્ય ગુરુદેવ પરવંદનીય માતાજી વેદ માતા ગાયત્રી માતા આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ ઊભા જ રહેજો કલશનું પૂજન થઈ જાય અહીંયા ઉભા રહીશું કલશ અહીંયા લાવી દઈએ કલશનું પૂજન કરીએ સાથે મળીને સંગઠન શક્તિનું ફૂલ ચોખા હાથમાં લઈશું અહીંયા લાવી દો અહીંયા લાવી દો અહીંયા આના ઉપર ડગલી કરી છે ને શ્રીફળ નીચે દે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ ફૂલ ચોખા લઈશું પછી હા અહીંયા મૂકી દો થાળી આ બાજુમાં કલશમાં વિરાટ બ્રહ્મ પરમાત્માની શક્તિ વ્યાપ્ત છે સંગઠન શક્તિનું પ્રતીક છે જ્યાં સંગઠન છે ત્યાં ભગવાનની શક્તિ ઓટોમેટિક આવે છે તે શક્તિને ધારણ કરીએ ઓમ તત્વાયામિ બ્રહ્મણા વંદમાન તદા શાસ્તે યજમાનો હવિરમિ અહેડમાનો વરુણે હવોત્યર્સગો સમાન આયુ પ્રમોતિ ઓમ વરુણાય નમઃ વરુણ દેવતા આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ ગંધાક્ષતં પુષ્પાણિ ધૂપં દીપં નૈવેદ્યં સમર્પયા તમારી એક થાળી લઈ લો આ બીજું ગુલાલ કંકુ ચોખા અંદર પધરાવી દો હવે એક કપલ ઉભા રહી અને તિલક કરશે એક કપલ ગુરુદેવ માતાજીને તિલક કરી દો જે નથી આવ્યા ને પાછળથી એક અહીંયા પૂજા કરી દો એ ગુરુદેવ માતાજી હે ને તિલક કરો હા ઓમ મનોરજ્યોતિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો રજસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નક્ષારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ઓમ મનોર્જ્યોતિ ऋषतामाजस्य बृहस्पति यज्ञमिमं तन्नो त्वरितं यज्ञगुं समिमं ददातु
ઊભા છો ને તમે આ કળશમાં મૂકી દો, એમને બોલાવી દો. હા, પાછળ એક કપલ ઊભું છે, આવી જાઓ. હા, પાના મૂકો અંદર અને પછી એમાં બિરાજમાન. ઇતિ શ્રી કલશ દેવતાભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. હવે ઉપર અમે ગુલાલી ધારા કરી દો. ગંધાક્ષતમ પુષ્પાણિ ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ. કર રહે ભાવ ભોજન તુમારા નાથ સ્વીકાર લો ધન્ય કર દો. મન વચન કર્મ से हो समर्पण भावना तीव्र अंतर में भर दो. ओम भूर्भुवस्सुः प्रखर ब्रह्मणाय विद्महे महाकालाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात्. ओम भूर्भुवस्सुः सजलश्रद्धाय विद्महे महाशक्ति च धीमहि तन्नो माता भगवती प्रचोदयात्. सद्गुरुदेव की जय. સંગઠન શક્તિ જેની વધારે થાય તો કળિયુગમાં એવું કહ્યું છે કે જે લોકોનું સંગઠન વધારે હશે ભગવાન કે છે એ લોકોને હું શક્તિ આપીશ. અત્યારે આતંકવાદી ત્રાસવાદી બધા કેટલા બધા ભેગા થઈ જાય તો ભગવાન એને શક્તિ તો આપવી પડે કહ્યું છે એટલે. પણ આપણા જેવા સારા વિચારવાળા વ્યક્તિઓ જો ભેગા થઈ જાય તો ભગવાન એમને પણ શક્તિ ચોક્કસ આપે. પણ આપણે બધા અહંકાર નથી ભેગા થતા. મને કેમ ના કહ્યું પહેલા મને ના પૂછવું જોઈએ? મને ખબર હોત તો હું આવું ના કરત. પણ જ્યારે ખબર પડી, જ્યાં ખબર પડી ત્યાંથી જોડાઈ જાઓ. અને જે એવી રીતે જોડાઈ જશે ને જ્યારે આ વિસ્તાર આપણું વિરાટ ગાયત્રી પરિવારનું સંગઠન છે અને દેશ દુનિયાની બધાની એના ઉપર નજર છે. અને એ સંગઠનના માધ્યમથી આજે આપણા ચિન્મયભાઈ પંડ્યા એમને ઇંગ્લેન્ડની રાજ્યસભામાં એમનું ત્યાં સન્માન થયું અને એમણે ત્યાં ગાયત્રી મંત્ર બોલ્યો. જે ઇંગ્લેન્ડ વાળાએ આપણા દેશ ઉપર કેટલા વર્ષો સુધી રાજ કર્યું અને આપણને ગુલામ રાખ્યા. પણ આ એક વિચાર ક્રાંતિ જ છે અને આપણા બધા ગાયત્રી મંત્રની સાધનાનું પરિણામ છે કે સૂક્ષ્મીકરણમાં જઈ અને વિચારોને પરિવર્તન કરે છે. અને એમણે ત્યાં ઇંગ્લેન્ડમાં જઈ અને ગાયત્રી મંત્રનો ડંકો વગાડ્યો અને ત્યાં પણ ગાયત્રી મંત્રની સાધના કરતા વધારે કરી દીધા. અને એટલે ગુરુદેવે કહ્યું છે કે એક રાષ્ટ્ર, એક વિચાર, એક ભાષા, એક દેશ બનીને રહેશે તો રહેશે જ. કેમ કે ગુરુના વચન પર વિશ્વાસ રાખવો ને રાખવો જોઈએ. આ રાખ્યો તો કોણે? સબરીએ. ગુરુના વચન ઉપર વિશ્વાસ સબરીએ રાખ્યો તો એને યુવાનીમાં ભગવાન માતા ઋષિએ કહ્યું હતું કે સબરી તું અહીંયા જ રહેજે, ભગવાન રામ અહીંયા જ તને શોધતા આવશે. પણ સબરી 2 વર્ષ રહી હોત ને પછી કે એ તો નહીં આવે, હું શોધવા જાઉં તો ભગવાન રામ એને મળે. પણ ભગવાન રામ સીતા માતા ખોવાયા અને શોધતા નીકળ્યા અને એમને કહ્યું કે ભાઈ અહીંયા સબરી માતાનો આશ્રમ છે અને ત્યાં એ જંગલનું એક ઝાડ, એક પાંદડું રામ રામ બોલતું. અને ભગવાન રામ ત્યાં સબરી માતાને મળવા સામેથી ગયા છે. એમ અત્યારે પણ એવો સમય છે કે ગુરુદેવ પહેલાના જમાનામાં શિષ્ય ગુરુને શોધવા જતા હતા કે કોને ગુરુ બનાવીએ, શું કરીએ, ગુરુ કેવા હોય. પણ અત્યારે ગુરુદેવ ઘરે જાય છે, ગામડે જાય છે કે બેટા તમે આવો, તમારું જીવન ધન્ય બનાવો. આ બધી મુશ્કેલીમાં કેમ પડ્યા છો? આ બધી મુશ્કેલી ચપટીમાં દૂર થઈ જશે, બસ તમે ગાયત્રી મંત્રની સાધના કરો. અને કહેવા માટે પોતે અનેક સ્વરૂપ ધર્યા છે અને ગાયત્રી પરિજનોને કહ્યું છે કે બેટા તમે પોતપોતાના ગામમાં દરેક ઘરે એક સ્ટીકર ચોંટાડો, 20-25 રૂપિયાનું સાહિત્ય એને પ્રદાન કરો. આપો, વાંચશે તો એના વિચાર બદલાશે. અને એટલે જ બધા કહે છે કે ગાયત્રી પરિવારનું વિરાટ સંગઠન છે કે એક વાતનો વિચાર ખાલી પ્રણવ પંડ્યાભાઈ ત્યાં કહેશે, આખા દેશ દુનિયામાં બધા એનું આચરણ કરે છે. અને એટલે જ આપણે ગુરુના વચન પર